GTW ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જાદવ વિનોદ. GTW ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. આપનો સાથ સહકાર એ જ અમારી ચેનલની હિંમત છે. નંદેલાવ મુખ્ય રોડ ઉપર આવેલા બાપા સીતારામની મઢુલીના સ્થાને લગભગ 8:30 વાગ્યાના સુમારે ધ્રુવ ચણાવાળા નામના વ્યક્તિ દુકાન ઉપર બેઠેલો હતો. ત્યારે ઉમેશ અને કેફ નામના વ્યક્તિ દુકાન પર સિગરેટ લેવા માટે આવેલા હતા. ત્યારે આ ઘટનાના આરોપીઓમાંથી કોઈ એક જાહેર રોડ પર પેશાબ કરતા હોતા તે સમયે જીવલેણ ભોગ બનનાર ધ્રુવ ચણાવાળાએ તે ન કરવા અને તેને જાહેર જગ્યાએ પેશાબ કરતા સ્થાનેથી પસાર થતાં ભાભી અને ફોઈ થતાં તેમના આ કૃત્ય ન કરવાનું જણાવેલ, જેથી હાલના આરોપીએ રોષે ભરાઈને ધ્યાનમાં રાખીને આ યુવાનને ધ્યાનમાં રાખી સોનેરી મહલ વિસ્તારમાં જ્યારે મેળો માણવા ગયો હતો તે સમયે ધ્રુવ ચણાવાળા દુકાન પર ખીચું ખાઈ રહ્યા હતા. તે સમયે 3 ઈસમો દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેથી તેને તાત્કાલિક ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સને બોલાવતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યારે હાલના સમયે ધ્રુવ ચણાવાળાની હાલત નાજુક છે અને તે આઈસીયુ રૂમમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં તમે GTW ન્યૂઝ વિડીયોમાં જોઈ રહેલ છો. પહેલે ઉમેશે મને માર્યો, પાછળથી હુમલો કર્યો. મેં ને વિવેક ખાવા બેઠેલા ને એક્ટિવા પર. કઈ જગ્યા પર જતા તમે? આ 7X પર જ બેઠેલા હતા. એક્ટિવા પર પાણીનો બોટલ લીધું ને ખીચું કાઢેલો વિવેક ને પાછળથી મને છોરો માર્યો ને એટલે કેફે કરું મારી દીધું મને. મેરામાં ગયા હતા તમે? હા, મેરામાં અમે ગયેલા. મેરામાં ખાવા કેટલા વાગ્યાનો સમય? અમને 9, 9:30 છે. કેટલા જણ હતા એ લોકો? એ લોકો 3 જણ હતા. કોણ કોણ હતું? એક કેફ, એક ઉમેશ ને કોઈ બીજો છોકરો હતો. એ મારા હાથ પકડી લેલા બંને. હા હા. ને પછાડીથી હુમલો? ને પછાડીથી છે ને છોરો ગયેલો હા. અને કરો માર્યો. મેં છે ને ભાઈ ગયો ને પોલીસવાળા કને ગયો.